હાલો ફ્રેન્ડ્સ, તો હું છું રમેશ ભરડા અને આજે આપણે આવી ગયા છે વાડીએ દવા છાંટવા. તો તમે જોઈ શકો છો મારે ખંભે પોંપે છે. તો જો આપણી માંડવી તમને બતાવું છું કેવી છે. જો આપણી માંડવી આ 30 દીની છે, 31 દીની છે માંડવી. જીવીસ માંડવી છે, કોઈ જાતનો કંઈ રોગ નથી. હવે આ બહુ ભાગી છે તો આપણે ફાલ ફૂલની દવા છાંટીએ ને કોન્ટાપ પણ ભેગી છાંટીએ છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ આપણી માંડવી છે. જો કેવી મસ્ત છે ને ભાગી બહુ મારી હાડી. હજી તો 31 દીની જ થઈ ને. જો આ આપણી વાડી છે, સામે દેખાય તમને ચીકુડીના ઝાડ છે ને. જો આ આંબા વાવ્યા હમણાં નવા 2 વર્ષ થયા. તો તમને હું દવા છાંટું એ બતાવું છું. જો આ રીતની જો દવા છાંટું છું. જો માંડવીમાં તો આ નોઝલું છે પડ્યું. તો મિત્રો તમે જોઈ શકો છો આજે આપણે વાડીએ દવા છાંટવા આવી ગયા છે. તો 3 હાર્યું. જો આ 3 નોઝલું દવા છાંટીએ છે ને. જો આ આપણો હેડો લાંબો છે. તો આજ જે આપણે દવા છાંટવા વાડી આવી ગયા છે. તો હાલો ફ્રેન્ડ્સ, જો હવે મેં 5 પંપ છાંટીને મૂકી દીધી ને. આ છે મારા ઘરના, એ હવે દવા છાંટે તમે જોઈ શકો છો. એવા લીંબુડી સુધી અડધે આમ છાંટી દઈએ. આમ જો આ મારા ઘરના દવા છાંટે છે તમે જોઈ શકો છો. જો આપણે આંબા વાવ્યા એના 2 વર્ષ થયા.